20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ 2010 20મી માર્ચના આપણા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત થઈ। આ નાનકડી ચકલી આપણા જીવન સાથે વણાયેલી છે અને તે લુપ્ત થવાના આરે હોય 2010થી જ ચકલીને કેમ આપણે બચાવી શકીએ એનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। ચકલી એમાં કવિ રમેશ પારેખે લખેલું છે કે તારે એ રાજમહેલને નોકર ચાકરનું ધાડું, મારે આંગણે ચકલી બેસે એ જ મારું રજવાડું। ચકલી આપણા જીવન સાથે, દરેક માનવ જીવન સાથે વણાયેલું અને માનવ જ્યાં હોય ત્યાં ચકલીનો રહેઠાણ હતું તે પણ શહેરીકરણ, પ્રદૂષણ અને આ મોબાઈલ રેડિયેશનના કારણે આ ચકલી ધીરે ધીરે લુપ્ત થવા લાગી। આ ચકલીને બચાવવું એ આપણું જરૂરિયાત છે, કારણ કે ચકલી, કાબર, આ નાના પક્ષીઓ છે તે નાના જીવજંતુઓ, કીટકોનો નાશ કરે છે અને આપણું રક્ષણ કરે છે। તો આ ચકલી અને નાના પક્ષીઓને આપણે બચાવશું નહીં તો આવનારા સમયની અંદર આપણે માત્ર ને માત્ર એક ચિત્ર સ્વરૂપે ચકલી અને નાના પક્ષીઓને જોઈ શકીશું। કે ચકલીને કેમ બચાવી, તેનું જતન કઈ રીતે કરવું, તેના અનુસંધાને આજે અમારી નિધિ સ્કૂલમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને ચકલીના માળાનું વિતરણ તેમજ વિસ્તારની અંદર ચકલીના માળા છત ઉપર, ઝાડવા ઉપર લટકાડી અને દરેક વિદ્યાર્થીઓએ દરેક વ્યક્તિને સંદેશો આપેલો હતો કે આપણે ચકલીનું જતન કરવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ।